રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આગામી રવિવારના રોજ યોજાનાર છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 અને 11 તાલુકા પંચાયતોની 197 બેઠક માટે 1146 મતદાન મથકો પર 9,60,554 મતદારો રવિવારે મતદાન કરશે. વહીવટી તંત્ર દ્વારા 362 સંવેદનશીલ અને 72 અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. 718 બિલ્ડિંગોમાં આવેલા 1,146 મતદાન મથકોમાં 6,391 જેટલો પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. આ ઉપરાંત તમામ મતદાન મથક પર અંદાજિત 3,000 સુરક્ષા જવાનોનો બંદોબસ્ત ખડેપગે રહેશે. આ ઉપરાંત 68 જેટલી પોલીસ મોબાઈલ વાન મતદાન મથકો પર પેટ્રોલિંગ કરશે. રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ 11 સ્થળોએથી ઈવીએમ ડિસ્પેચ અને રિસીવિંગ થશે અને આ 11 સ્થળોએ 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ તકે વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના મતદારોને મતદાન અવશ્ય કરવા માટે અપીલ કરવામાં આવી હતી. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ ઓન વેવ્સ.